મિત્રો, લાલ કિલ્લા પાસેના જે ફિદાઈન એટેક છે એની ચોંકાવનારી વિગતોના પડ ઉપર પડ ખુલી રહ્યા છે. અને બિટવીન ધ લાઇન્સના આપણા જે દર્શકો છે એમને એક નવી બાબત અને એક ખૂબ જ ચોંકાવનારી બાબત કહું કે જે ત્રાસવાદી ડૉક્ટર ઉમર છે એ ઝડપાયો ને એ એકમાત્ર ટ્વીટને કારણે ક્યાંક ને ક્યાંક પોલીસને ધ્યાનમાં આવ્યો અને પોલીસના પ્રેશરથી ત્યારબાદ આ વિસ્ફોટ થયો છે. આ હું ટ્વીટ તમારી સામે મૂકું છું. આ ટ્વીટ તમે જુઓ. જમ્મુ કાશ્મીર પોલીસે આ ટ્વીટ કર્યું છે અને એક પ્રેસ નોટ પણ રિલીઝ કરી છે. આ ટ્વીટમાં એણે લખ્યું છે કે તું જ્યાં જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે, તું અમારી નજરમાં છો. એનું ઇંગ્લિશનું હું અહીંયા ગુજરાતી કરું છું તમને. અને એ વસ્તુએ ડૉક્ટર ઉમરને એટલે કે ફિદાઈન એટેક કરનાર ડૉક્ટર ઉમરને પ્રેશરમાં લાવ્યો અને આ ઘટના બાદ એણે આ પોતાનો જે કહેવાય એ ત્રાસવાદી હુમલો કહ્યો તો હુમલો અને વિસ્ફોટ કહ્યો તો વિસ્ફોટ એ કર્યો છે. એ પોલીસનું અને સુરક્ષા એજન્સીઓના વોચમાં હતો, એને ખ્યાલ આવી ગયો હતો ને આખી બાબતથી જે પ્રેશર ઊભું થયું તેનાથી તેણે અંતે ઉતાવળમાં ને જેને કહેવાય કે પેનિક ટ્રિગર વિસ્ફોટ કરી નાખ્યો હતો. સદનસીબે હવે આ આખું રેકેટ ખુલી ગયું છે એટલે ભવિષ્યમાં મોટા હુમલાઓથી દેશ ટૂંકા ગાળા માટે બચી ગયો છે.